નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કમાલબંધ વાસણા ખાતે ગ્રે વોટર શુદ્ધિકરણ પ્લાન્ટ એક નવીનતમ પહેલ। ગાંધીનગર જિલ્લા દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા મુકામે આજરોજ અટલ ભૂજલ યોજના અંતર્ગત ગ્રે વોટર શુદ્ધિકરણ પ્લાન્ટની રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી। કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય તેમજ વિશ્વ બેંક દ્વારા પુરસ્કૃત અને રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત અટલ ભૂજલ યોજના ગાંધીનગર જિલ્લામાં કાર્યરત છે, જેમાં શ્રી જગત ભારતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચોટીલા દ્વારા દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામના ગ્રે વોટરને શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના નવીનતમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે। સંસ્થાના આ નવીનતમ પ્રોજેક્ટને રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્યું। નિરીક્ષણ વખતે રાજ્ય કક્ષા એસપીએમયુના અધિકારી શ્રી પીવી વ્યાસ, કે.જે. પટેલ, સંજય પટેલ, જિલ્લા કક્ષા ડીપીએમયુ અધિકારી શ્રી ડીવી ગોસાઈ, અનિતાબેન ગોહિલ, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી, સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જીતેન્દ્ર કુમાર મીઠાપરા, હર્ષિલ પરીખ, જિગ્નેશ પટેલ, સુભાષ પટેલ, સંસ્થાની અટલ ભૂજલ ટીમ તેમજ ગામ આગેવાનોએ હાજરી આપી હતી। પ્લાન્ટની મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા પ્લાન્ટનું ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કરી સવાલ જવાબો કરવામાં આવ્યા હતા। અધિકારીઓના જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા નિર્મિત આ પ્રકારનો ગ્રે વોટર શુદ્ધ કરવાનો પ્લાન્ટ ખૂબ નવીનતમ અને પર્યાવરણ જાળવણી, જળ સંરક્ષણ તેમજ જળ સંચય માટે મહત્વપૂર્ણ છે। આ નવીનતમ પ્રયોગ માટેના સંસ્થાના પ્રયત્નો પણ સરાહનીય છે। સંસ્થાના પ્રોજેક્ટને વિશાળ ફલક પર લઈ જવો જોઈએ। આવા આયોજનથી શુદ્ધ થયેલા ગ્રે વોટરનો ઉપયોગ ખેતી કામમાં, બાગ બગીચા માટે, પશુપાલન માટે, ઔદ્યોગિક હેતુ માટે કરી શુદ્ધ ભૂગર્ભ જળની બચત કરી શકાય તેમ છે। અહેવાલ ચૌહાણ ગુલાબસિંહ, દહેગામ, ગાંધીનગર।